સુરત શહેરમાં જ્વેલર્સના આપેલો હતો જે રીતે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ થઈ રહ્યો હતો, જેને લઈને હવે સોના ચાંદીના ભાવમાં ઓછો ભાવ ઉતર્યો છે, જેને લઈને હવે સોના ચાંદીના વિક્રેતાઓ હવે ખરીદી ઉમટી પડી છે, જેને લઈને હાલ આપણા દ્રશ્યોમાં જોવા શકે કે લોકો સોના ચાંદીની ખરીદી કરવા આવી રહ્યા છે, જેને લઈને ચાંદી અને સોનાના ભાવમાં સતત પહેલે ભાવ વધારો થયો હતો, ત્યારબાદ લોકોએ સોનું ખરીદવાનું બંધ કરી દીધું. હવે સોનું ખરીદવાનું લોકો ચાલુ કર્યો છે. આપણા સાથે જ્વેલર્સ માલિક ઉપસ્થિત આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી સર, જે રીતે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, હવે ભાવ ઉતરા છે તો ગ્રાહકીનો પણ થોડો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલથી જ જ્યારે ભાવ ઘટાડાની શરૂઆત પરમ દિવસથી જ્યારથી થઈ છે ત્યારથી કસ્ટમરના માહોલમાં ઘણો બધો ચેન્જીસ જોવા મળ્યો. કારણ કે કસ્ટમર અમારા જ્વેલર્સ લોકોને ત્યાં જોવા જઈએ તો લગભગ 40-60% જેવી ગ્રાહકીનું પ્રમાણ ઘટી ગયેલું હતું. ફરીથી કસ્ટમરની ચહેલ પહેલે સ્ટાર્ટ થઈ ગઈ છે. કસ્ટમર માટે પણ આ એક સોનેરો મોકો બન્યો કે આટલો ભાવ ઘટી ગયો છે તો કસ્ટમર પણ લેવા માટે નીકળે છે. ત્યારે જે રીતે સોના ચાંદીમાં સર્કિટ લાગવામાં આવી છે તો કેટલો ઉચિત સમય કહેવાય અને મિડલ ક્લાસ લોકોના માટે ખાસ આ કેટલો સમય છે? સોના ચાંદીમાં જે ભાવનો ઘટાડો છે એ સતત એક સાથે ઘટાડો આવ્યો છે, એટલે આ એક હેલ્ધી માર્કેટ માટેની પોઝિશન બરાબર નહીં કહેવાય. કારણ કે એક સાથે આટલું બધું ઘટી જવું એ બરાબર નથી. એક સાથે જે રીતના વધી રહેલું હતું ત્યારે ચોક્કસથી લાગી રહેલું હતું કે કંઈ ને કંઈ કરેક્શન આવશે અને ભાવ ઘટશે. પણ ઓવરઓલ જોવા જાય તો જે લોકો જે લોંગ ટર્મ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે અને 100% ખૂબ મોટો ફાયદો થવાની શક્યતાઓ છે. હાલ હમણાં લગ્નશાળાની સિઝન છે તો ખાસ કરીને મિડલ ક્લાસ લોકોના માટે આ કેટલો ઉચિત સમય છે કે સોનું ખરીદી શકશે કે નહીં કરશે? જોવા જઈએ તો મિડલ ક્લાસ માટે એવું કહેવાનું છે કે ભાવનો જે ઘટાડો છે એનો લાભ લેવો જોઈએ. અત્યારે ચોક્કસથી જે સોનાના ભાવ છે એમાં ઘણો ઘટાડો કહી શકાય, તો આ રીતના અત્યારે લઈએ તો એ રાઈટ એંગલથી લઈ શકાય એમ છે. જી બિલકુલ, હમણાં હાલ સોનાનો ભાવ ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો મિડલ ક્લાસ લોકો માટે ખાસ આ ઉચિત સમય છે જેઓ સોનું ચાંદી ખરીદી શકે છે, જેને લઈને સોના ચાંદીનો ભાવ ઉતરતાની સાથે જ ગ્રાહકીનો માહોલ જોઈ શકો છો, જેને લઈને ગ્રાહકી ઉમટી પડી છે. પહેલે 40% જેટલો ડાઉન થઈ ગયો તો હવે લોકો ધીરે ધીરે સોનું ચાંદી ખરીદવાના લઈને આવી રહ્યા છે, જેને લઈને આ ભાવ ઘટતાની સાથે જ હવે સોના ચાંદીના ભાવમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી રહી છે. યુગ અભિયાન ટાઈમ્સ, ભરત બ્રહ્મભટ્ટ, સુરત.